આ વખતે તો દરિયાને છળવાનો છે દોસ્ત. આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું. આ વખતે દરિયાને છળવાનો છે દોસ્ત. આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું. આપણી ચેનલ નાની છે અને ઓછા સભ્યો છે, કારણ કે એમાં ગુરુઓની ભીડ નથી, ના કોઈ શિષ્યોનો જમાવડો છે. બસ મિત્રોની મહેફિલ છે, અને સાચા મિત્રો તો ગણ્યા ગાંઠ્યા જ હોય ને ભાઈ. જીસસને ફાંસી મળી ત્યાં સુધીમાં ફક્ત 12 જ સાથી હતા એમના. એથી શું થઈ ગયું? કારણ કે આત્મા પરમાત્મા આવી બધી કલ્પનાઓના ઘોડા દોડાવે રાખવા હોય તો ઘણા મેમ્બરો થઈ જાય. આ વખતે તો દરિયાને છળવાનો છે દોસ્ત. આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું. જ્યાં મનુષ્યની ચેતનાને વામણી બનાવવામાં આવે એવી કોઈ વાત આપણે અહીં કરવી નથી. જાણે અજાણે પણ માણસની ચેતનાને હીન બતાવે અને પોતે સર્વશ્રેષ્ઠ ગુરુ બનીને માથે ચડી જાય, એના કરતાં બિંદાસ મોજે દરિયાની કંઈક અલગ ભક્તિની મોજ આપતી આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. મિત્રો, એક ખોજી મિત્રનો ફોન આવેલો. એમાં જ્યોતિષ અને ભુવાઓ જે કહેતા હોય એ બધું સાચું પડતું હોય છે. તો એમાં કઈ શક્તિ કામ કરતી હશે એમનું કહેવું એમ હતું, અને એમાં કેટલું સત્ય હશે. તો એમનું થોડું રેકોર્ડિંગ સાંભળી લઈએ, પછી આપણે આગળ વાત કરીશું. જય ભગવાન. જય ભગવાન. બોલો બોલો. કેમ છો પ્રભુ? બસ મજા. ફોન ચાલુ હતો તમારે, મેં કીધું હા, એક બે થોડું વધારે લાંબુ ચલાવ્યું. સરસ સરસ. ના ના, એ તો હવે શું છે, આમાં તો હવે ચેનલ બધા જોવે છે, એમાં ઘણાને માર્ગદર્શન સારું મળે છે. હા, બરાબર. એટલે માર્ગદર્શન થી બધું ચાલતું હોય છે. હવે આમાં હું તો રોજ જો કે વિડીયો ને બધું જોતો હોય છે. ઘણા આ બધા જ્યોતિષો પાસે જાય છે, અને ઘણા લોકોને આમ પરફેક્ટ કામ થાય છે. એ કામ કોણ કરતું હશે? તમને જેની ઉપર વિશ્વાસ હોય ને વધારે, હા હા હા, એ જગ્યાએ કામ થાય તમારું. બરોબર. કામ તમારાથી જ થતું હોય, બરોબર. પણ તમને એવું લાગે કે આ જ સાચો, એ જ જગ્યાએ બીજાના કામ ના બી થતા હોય પાછા. સમજ્યા તમે? હા હા, બરોબર બરોબર. એવું જરૂરી નથી કે આવતા હોય બધાને થાય. હા, સાચી વાત. પણ એ કામ છે ને, એ તમારું સબકોન્શિયસ જ કરતું હોય. તમને એવું લાગે કે ભાઈ, તમે જોજો અમુક ડોક્ટર ના ત્યાં બી એવું હોય. અમુક ડોક્ટરની દવા જ તમને હદે એમ. એ પછી ભલે ગમે એટલો હોશિયાર હોય તો બીજો એમડી ડોક્ટર હોય ને તો એની દવાથી તમને સારું ના થાય. પણ પેલો 5 રૂપિયાની ગોળી આવે ને તો અહીં સારું થઈ જાય તમને. બરોબર. ના, સાયકોલોજી સિસ્ટમ છે બધી. સમજ્યા તમે? હવે આપણે કેવું છે, ભારતીય મગજમાં
એવું છે ને કે નાનપણથી આ દેવી દેવતાઓ ઘુસેડેલા છે 100%. બરાબર, એટલે એ નીકળવા અઘરા છે સમજ્યા. એટલે માણસને શું થયું ખબર, પોતાની ઉપર વિશ્વાસ જ નહીં રહ્યો સમજે. બરોબર. તકલીફ આ થઈ છે. ના, એમાં બરોબર. માણસનો વાંક નહીં, આપણું કલ્ચર જ એવું છે એમ હા, સમજો, બરોબર બરોબર. સમજ્યા. હમ. નહીં તો હકીકતમાં એવું છે કે તમે તમારી અંદર જે બેઠો છો ને એ તો જ્ઞાની છે ને પહેલેથી જ તે. હા, બરોબર. એ કોઈ દાડો અજ્ઞાની થયો જ નહીં સમજ્યા તમે. સાચી વાત છે. તમે નાના હતા ત્યારે તમારે નાક ઉપર કપડું આવે, તમે એની જાતે ભલે પગ નાના હતા પણ ખસેડી નાખતા હતા. હા, બરોબર. બરાબર. હા. તો એ કોણ ખસેડતું? તમને કોણ આવીને કહેતું હતું કે ભાઈ આ તું કપડું લઈ લે તો તારે નાક ઉપરથી શ્વાસ બરાબર ચાલશે એમ. હા, બરોબર. એવું છે, પણ આ હારું થોડું અઘરું છે. એટલે ભારતની અંદર તો એવું છે ને કે મારું તો માનવું છે ભારતની અંદર સંત બનવા બહુ અઘરું છે એમ. સાચી વાત છે. સમજ્યા? કારણ કે તમે તમારા તરફ વળી જ નહીં શકતા ને. તમારી બધી દોડ બહાર હોય છે સમજ્યા. સાચી વાત છે. પેલો ભુવન જ્યોતિષના પેલો ને અંતે બરાબર. ના, બરોબર. અને માણસ અત્યારે કોમ્પિટિશન ના મોંઘવારી એટલી થઈ ગઈ, પ્રોબ્લેમો એટલા થઈ ગયા, એટલે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈએ પાછું, જલ્દી થઈ જાય. બરાબર, એવું છે. સાચી વાત છે. મહેનત પોતાને મહેનત કરવી નથી. હા, એટલે તમને લાગતું હોય ને કે ત્યાં કામ થાય જ છે તો જઈ આવવાનું જ તે. આપડે કામ થવાથી મતલબ છે સમજે ને, એવું છે. બાકી આ લાઈન ની અંદર તો તમારે ધીરજ માગી લઈ, અને કાં તો પછી તમારે છત્રી છાતી હોવી જોઈએ છોડી દેવાની. બરોબર. સમજ્યા? તમે જે બધું માની બેઠા છો એ બધું ભૂલી જાઓ. કારણ કે અહીંયા આમાં શું છે, જો આપડે હું તો બહુ એમાં નથી પડતો, કેમ કે અમુક સમાજના રીતિ રિવાજમાં જે કઈ આવતું હોય ને એ 5-25 રૂપિયા જે વ્યવહાર થતો હોય દઈને છૂટી જવાનું. હા, બરોબર. એમાં બહુ રચું પચું નહીં રહેવાનું. અને રહી બીજી વસ્તુ કે અમુક તમે આ તમારી અમુક આ ચેનલ છે ને એ સાંભળતા હોય, પણ આમાં હું સત્ય વસ્તુ સાંભળ એટલે મારા માટે ઊંઘ બહુ, એનું શું કારણ? બરાબર. સત્સંગ ચાલતો હોય, આવી અમુક સારી ચેનલો આપણે સાંભળતા હોય ને તો ઊંઘ આવવા માંડે. હા, બરાબર. એનું શું કારણ? એમ કઈ કારણ તો શું હોય, એમ તો એ તો પ્રકૃતિ ઉપર આધાર છે તમારી. બરાબર. જનરલી એવું હોય, હું નહીં, મારો દીકરો છે એ ખાવા બેસે તો એ ગીતો સાંભળતો હોય, એ કઈ એવું રીલ જોતો હોય તો એને મજા આવે ખાવાની. એવું એ તમારી પ્રકૃતિ ઉપર આધાર છે બધો. એક મહાત્મા હતા ને, તો એમની જોડે મારે એક વાત થઈ હતી. તો પછી એમાં શું વાત કરું, વારંવાર મને બગાસા આવે સમજ્યા. તો મને કે તું મારી જોડે વાત કરે છે એટલે તને બગાસા આવે. મેં એને પ્રશ્ન કર્યો કે એનું કારણ શું? એમ કે એ તને નહીં સમજાય કે. મેં કીધું તમને પૂરેપૂરું સમજાઈ ગયું? કે હા, મને પૂરેપૂરું સમજાઈ ગયું. કઈ વાંધો નહીં, તો કે તમે સમજીને ફરો. હા, આ તો બીજું શું કેવું હોય, તને નહીં સમજાય તો એને તો સમજાય ને. ના, આ તો બધું શરીરની પ્રકૃતિ પર આધાર હોય એમાં કશું. હા, એ તો મને ખબર છે. હું તો તમારું સાંભળું એટલે મને અનુભવ હોય. આમાં કશું હોય નહીં. એ પછી તમારા મનમાં જે ગાલ દે એ સાચું પડી જાય તમને. સમજે? મેં તમને એટલા માટે કે અમુક સારી વાત, સારું ભજન હોય, સારા કીર્તન હોય, સારો સત્સંગ સાંભળતા હોય તો ઊંઘ આવી જાય એમ. અને એ શું ખબર, તમે આનું માર્કિંગ બહુ કરેલું ઝીણું ઝીણું કે આવું હોય ને તારે જ આવું થાય છે મને એમ. એટલે તમારું મન છે ને એવું છે ને કે પકડી લે તરત એમ. બરોબર. સમજ્યા તમે? અને પછી એ તમારું તમે વારંવાર આનું માર્કિંગ કરો ને એટલે તમને પકડાઈ જાય મન.
બરોબર. અને પછી એની એ જ ક્રિયા રિપીટ કર્યા કરે, સમજ્યા તમે? એને સાયન્સમાં બી રિપીટેશન પ્રોગ્રામ કહે છે એમ, કે તમારા મનમાં એકવાર કમાન્ડ નાખી દો ને તમે, એટલે એને રિપીટ કર્યા કરે એમ. સમજ્યા? તમે જો કાલથી નક્કી કરી નાખો ને કે કોઈ આવું કઈ હોય અને મને બગાસા આવે છે, એ કઈ બહુ મોટી વાત નથી, છોડો યાર, એવું કઈ જરૂરી નથી એમ. હું ચાલતો હોય તોય મને બગાસું આવી શકે એમ. હા, સાચી વાત. આ મગજમાંથી કાઢ નાખો તો નીકળી જાય પાછું, સમજ્યા? ના, એ તો મેં તો રાખતો જ નથી. આ તો શું છે, અમુક સમય અમુક પ્રશ્ન થાય એમ. એટલે તમે આ પેલા બી કોઈને આવું પૂછેલું, એટલે એનો મતલબ જ એક તમારા મગજમાં આ વસ્તુ ઘર કરી ગઈ, સમજ્યા? હા, આવું હોય ને તારે જ મને આવું થાય કે એમની જોડે વાતો કરતો ને, તો બગાસું આવ્યું ને એટલે મને કે જો આ આકર્ષણ ખેંચાણું કે, એટલે મેં કીધું શેનું તા કે આ જો બગાસા, મેં કીધું એનું કારણ શું એમ, તો કે તને નહીં સમજાય. બરાબર. તો મેં કીધું તમને સમજાઈ ગયું તા કે મને તો પૂર્ણ સમજાય ગયું. મારા સમજવાની ક્યાં જરૂર, તમે બીજું શું કેવું? એ બધા થોડા મોટા બતાવવાની વાતું છે. તમે કયો સાચું કે બધું પ્રકૃતિના નિયમ હોય છે, અને સાચું એ જ છે. આ બધા તમે નહીં માનો, મારી ઉપર અમુક ફોન આવે ને, હું જડથી કાપી જ નાખું યાર, કે તમે વાત જ ખોટી કરો એમ, સમજ્યા તમે? હા, બરોબર. તમને જેને જે કીધું હોય એ કીધું, પણ આ જે થવા બેઠા છે એમને આ બધું તમારે લોભ ને લાલચ જોઈએ છે, બરાબર? અમારે જેવાનું શું લેવા દેવા? તમને જે સાચું હોય એ જ કહી દઈએ અમે, બરાબર? મારે કઈ ચેલા કરવા? ના, બરોબર છે, બરાબર. અને પેલા ને એવું હોય કે આને ખોટું લાગી જશે ને તો આ ફોન નહીં લાગે મને, સમજ્યા ને? એને એવું હોય, એટલે એ તમને થોડા ઘણા ક્લચમાં લેવાની કોશિશ કર્યા કરે, સમજ્યા ને? તમે કહો કે 2 દિવસ જરૂર ચાલશે, મારું એક નહીં હોય, 2 માળા નહીં થતી, મારે 1 કરું ચાલશે? હા, ચાલો કે એવું. અમુક લોકો એવું કહેતા કે જગ્યાને શુદ્ધ કરવી પડે, બરોબર? તો તમને આમાં કઈ અશુદ્ધ જેવું દેખાય છે? હકીકતમાં એવું છે ને સાહેબ, કે તમે પોતે છો જ નહીં, સમજો? બરોબર. તમે જ નથી તો તમારી શેની જગ્યા ને શેનું શુદ્ધ ને અશુદ્ધ ને બધું તે એમ, સમજે? 100%. તમારી હાજરી જ નહીં, આ તો તમે એવું માની લીધું છે કે તમે છો, સમજ્યા? તમે થયા છો એમ, તમે છો નહીં, તમને બનાવવામાં આવ્યા છે સમાજ દ્વારા, સમાજના નીતિ નિયમો અને રીતિ રિવાજોથી તમને બનાવ્યા છે, તમને પેદા કર્યા છે, સમજ્યા? બરોબર. એવું છે. હકીકતમાં તમે છો જ નહીં. બરોબર. જયારે ખરેખર તમે એકવાર સ્ટ્રેટ થઈ જાઓ ને, તમને હસવું આવે કે પેલા કબીર સાહેબ કેવું, મોહે આવત હાંસી પાણી મેં મીન ક્યાસે, એવું. અરે કઈ માથા મારતા હતા કે આપડે એમ, સમજ્યા ને? એવું થાય. પણ હવે બાકી જે માને છે ને એના માટે બધું છે, સમજો તમે? તમે એકવાર માની લીધું કે આ રસ્તાએ ભૂત થાય છે, એટલે એ થાય તમારા માટે થાય, બીજા માટે થાય ના થાય એની વાત છોડો, બરાબર? તમારા માટે ના હોય ને તોય ગમે ત્યાંથી આવી જાય, સમજ્યા ને? કે આવ્યો મારો ગ્રાહક કે, એવું છે. બોલો. પછી એક વસ્તુ શું કે કોઈ પણ વ્યક્તિ, હાલો કે આપણે રામ નામનો જાપ કરીએ, રામ રામ રામ, બરોબર? એક ઉદાહરણ છે કે રામ નામનો આપણે જાપ કરતા હોય, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા, બરોબર? સતત એ નામ બોલવું જરૂરી છે કે મનોમન સ્મરણ કરવું જરૂરી? તમે મનોમન કરો કે બોલો, પણ તમે બોલ કરો, પણ તમારા મન જ્યાં ત્યાં ભટકતા હોય તો એનો કોઈ મતલબ નહીં, સમજો? બરોબર. એની કરતા 5 મિનિટ સાચા હૃદયથી નામ દઈ દો ને તોય ઘણું, સમજ્યા? હું એક ખાલી ઉદાહરણ રીતે પૂછું છું. ના, એ તો માનસિક જ હોય ને, એમાં પછી કઈ બોલવાનું કોઈ મતલબ ના હોય, સમજ્યા? હા, એ તો બરોબર છે. હા,
તમારા રોમમાં રામ થઈ જવો જોઈએ જો તમારે એમ કરવું હોય તો, સમજે? હા એટલે એ તો સમજાઈ ગયું. હા, ત્યાં તમે જે વસ્તુને પામવા માંગતા હોય એ રોમે રોમ રંગાઈ જવું જોઈએ. હા એવું છે એમ. ના બરોબર છે. બોલો. અને આમાં તો શું છે ભાઈ, અનેક પ્રકારના અત્યારે તો બધા ચિત્ર વિચિત્ર લોકો છે ને. હા એટલે બધી કેટલી વિધિઓ છે આમાં, સમજ્યા ને તમે? વચ્ચે એક બેન કહેતા હતા એમને કઈક શંકર ભગવાન દેખાય, બરાબર, અને ભીત ઉપર ને દિવાલે બધા દેખાય કે જ્યાં જોઉં ને ત્યાં કૃષ્ણ ભગવાન ને શંકર ભગવાન. મેં કીધું એ તો હવે તમારા કે હું પહેલેથી શંકર ભગવાન ની ભક્તિ કરું, એમના મંત્ર જાપ કરું. એ તમારા ઘરવાળા મંત્ર જાપ કર્યા હોત એમના નામના તો એમનો ફોટો દેખાત, કીધું એમ એમાં કશું છે નહીં. બરોબર, સાચી વાત. તમે અંદર જે ગાળ્યું છે એ બહાર આવે, બીજું શું? સમજ્યા? કોઈ મુસલમાન શંકર ભગવાન ના દેખાય, સમજો? ના દેખાય, સાચી વાત. બરાબર ને? એવું ના બરોબર છે. મૂળ વાત છે તમારે મટી જવાની વાત છે, સમજ્યા? તમે તમે છે ને આમ તમારું શરીર લઈને ફર્યા કરો ને મજા આવે, સમજ્યા તમે? હા બરોબર. તમે આમ જ્યાં લઈ જાય ત્યાં જવાનું, જે કરાવો એ કરવાનું. હા બરોબર. કોઈ ટેન્શન નહીં લેવાનું, સારું થાય ખરાબ થાય, સુખ આવો દુઃખ આવો, તમે જ છો નહીં, તમારે છે ને સુખ દુઃખ એમ. હા બરોબર. સમજ્યા તમે જ છો નહીં તો તમને કોઈ ગાળ બોલો તમને છે નહીં અડર. હા સાચી વાત છે. સમજ્યા ને? એવું છે એમ. પણ થોડું અઘરું છે આ સમજવું, સમજ્યા? ના અઘરું તો છે જ. તે અઘરું એટલે આમાં આ મહાપુરુષોએ તમે જોવો કે પોતે સ્વયં પોતાના હાડ હોમી દીધા છે, બરોબર, અને પાછો જગતના, સમાજના, પરિવારના, કુટુંબના બધા વ્યવહાર રીતિ રિવાજમાં વ્યવહારમાં રહી બધાનું ભરણ પોષણ કરવું, ભક્તિ કરવી અઘરું છે. અઘરું તો છે. એટલે સંસારની ભક્તિ ખાડાની ધાર કીધેલી છે, સમજ્યા? હકીકતમાં એવું છે ને કે તમે આમાં તમારું શરીર એવું છે ને કે તમે જેટલું ખોદો ને એટલું તમને ખબર પડે, સમજ્યા તમે? નહી તો આ જે જ્ઞાની લોકો હોય, જે જ્ઞાન માર્ગના બે માર્ગ છે આપણી પાસે, યોગ માર્ગ ને જ્ઞાન માર્ગ. બરોબર. જ્ઞાન માર્ગમાં આવું કશું આવે જ નહીં, સમજ્યા? હા બરોબર. એ એમ જ કહે છે કે ભાઈ તારે ખોજ છે નહીં, તું જેનો ખોજે છે તું જ છું, તું મટી જાય ને પતી જાય વાત એમ. કોઈ પ્રાણનું નિયમન નહીં કરવું ને 108 ને ચક્રો બકરો બધું કશું જોવું નહીં, સમજ્યા તમે? એ જ્ઞાન માર્ગ છે એમ. બરોબર. પણ એ પછી છત્રીની છાતી જોઈએ તમારી, છોડી દીધું, આ પતી ગઈ વાત એમ. તમારો છોકરો તમને ખબર હોય છોકરો બાઇક લઈને જવાનું છે ને એક્સિડન્ટ થવાનું, તોય તમે એને ના કહો ભાઈ તું ના જઈશ. બરોબર. એ લેવલનો એ સંત હોય, સમજ્યા તમે? કારણ કે એને ખબર જ હોય કે આ જે થવાનું છે એ થઈને જ રહેવાનું, બરાબર, હું રોકી શકવાનો નહીં, એમાં તો કઈ ચાલવાનું નહીં, સાચી વાત. એટલે એને ખબર પડી ગઈ હોય એમ, સમજ્યા તમે? આટલી ઘટનાઓ તો જીવનમાં ઘટવાની જ છે, આમાં કોઈ મીન મેક્સ નથી. તો પછી હરખ શોખ છે ને એમ. બરોબર. તમને હરખ શોખ થાય છે એનું કારણ એક તમને એક આશ્ચર્ય છે, ખરું કાલ શું થશે એમ. એટલે મારું કેવું તો એ જ છે કે યાર તમને આમ એવી અકળામણ નહીં આવતી ખાલું આવું આંધળું જીવન ક્યાં સુધી જીવવું એમ. મનુષ્ય જન્મ લીધો છે જ્યોતિષીઓ આ કહી દે છે તો હાલ મને કેમ નહીં ખબર પડતી એમ. હા સાચી વાત છે. એ માણસ છે, તમે માણસ છો, બરાબર? બરોબર. આ છે ને આ સાહેબ તમરી લાગવી જોઈએ, સમજ્યા ને? ચિત્તનું ચટકું લાગ્યા વગર કીર્તન ના મળે એવું છે. સાચી વાત છે. પણ એ ક્યારે થાય? તમે ના હોય તો એમ, તમે મટી જાઓ ને. હા બરોબર. ત્યારે થાય તમે, સમજ્યા? 100% સાચી વાત છે. પણ આ જગતનું પ્રલોભનો એટલા બધા છે ને, કોઈ મારી આગળ ના નીકળી જાય ને પેલા આવું ઘર બનાવી દીધું મારે નહીં. એટલે લોકો તમને જીવાડે છે, હકીકતમાં તમે જીવતા નહીં યાર, સમજ્યા તમે? 100% સાચી વાત. તમને લોકો જીવાડે,
હા હા તમારો સમાજ, તમારા સગાવાલા, આ લોકો તમને જીવાડે હે. જીવાડે, બરોબર છે. બાકી તમારી કણ કામ ધંધો શું યાર, એમ સમજ્યા તમે? તમારે કામ ધંધા કરતા તો તમારું મગજ બીજા બધા વધારે દોડતું હોય. હા પેલા સાચી વાત છે. હગાવાલાને ખોટું ના લાગી જાય ને પેલા ને આમ કરવાનું છે ને લગ્ન કરવાના ના. હા હા 100%. દિવસમાં ધંધાનું એક વાર વિચારે ને તો બીજું તો બીજું 1000 વાર હા, વિચારતા હોય. એ ધંધા ઉપર બેઠો હોય તો એનું ઘર મન ઘેર જ હોય, સમજ્યા? હા સાચી વાત છે. પેલું શું થશે, આ કામ કરવાનું, પેલું બાકી, આ તે. એટલે આ લોકો જીવાડે છે અને એ સંતો સમજી જાય, અને જે સમજી જાય એને છોડી દીધું એમ. અને સમજ્યા? એક વસ્તુ તમને કહું કાલથી કે તમે આમાં નક્કી કરી નાખો કે સાચું જ બોલવું છે એમ. હવે પછી જીવનમાં જૂઠું બોલવાનું જ નહીં, એમ ગમે એમ થઈ જાય. પછી જુઓ સાહેબ, તમે બોલો એ સાચું થઈ જાય, સમજે? સાચી વાત છે. અસ્તિત્વ છે ને, તમે શું બનવા માંગો છો એમ એ કહે છે. બરોબર. નહીં તો ચોર સક્સેસ જાય જ નહીં ને ચોરી કરવામાં. ના જાય. આતંકવાદીઓ મારી જ ના જાય ને કોઈને એમ, પણ એને એ સપોર્ટ કરે એમ. તારે શું બનવું છે બોલ ને ભાઈ. તારે આતંકવાદી બનવું હોય ત્યાં હું તને બધા કોન્ટેક્ટ કરી આલું કે એમ. બરોબર. સમજ્યા તમે? એટલે આપડે કહીએ છીએ ને તારી મરજી તારી મોજ, પણ એવો એ તમને એમ કહે છે તારી મરજી તારી મોજ, જીવ ને તમતારે. મારી જરૂર પડે તારે કેજે તું કે એમ. મિત્રો, પહેલી વાત તો એ યાદ રાખો કે મનુષ્યથી વિશેષ પાવર આ જગતમાં બીજો કોઈ નથી. મનુષ્યથી બીજી શક્તિ આ જગતમાં કોઈ નથી. જે કાંઈ છો એ તમે જ છો. જગતનું સંચાલન તમારાથી જ થાય છે. તમે જ પાવર હાઉસ છો. તમારા તરફથી જેવા વિચારો તમે બહાર મોકલશો એવું જ જગત તમને મળશે. તમારી આજુબાજુ ઘટતી ઘટનાઓ તમારા જ વિચારોની દેન છે. કોઈ પણ જ્યોતિષ પાસે યા ભુવા પાસે જાઓ એટલે એ તમને કહેશે કે શ્રદ્ધા રાખવી પડે. મતલબ શું કે તમારી અંદર એક શ્રદ્ધા પેદા કરવી પડે તમારે. તમને શ્રદ્ધા ના હોય તો તમારું કામ થાય નહીં. તમારી અંદર શ્રદ્ધા પેદા કરવી યાને કે વિશ્વાસ પેદા કરવો, અને એ વિશ્વાસ જ તમારી અંદરના હોર્મોન્સ બદલી નાખે અને તમારું કામ થઈ જાય. તમે જોજો કે તમે કોઈ સામાન્ય ડૉક્ટરની દવા લેતા હોય અને એનાથી તમને સારું થઈ જતું હોય તો એક વિશ્વાસ બેસી જાય કે આ ડૉક્ટરની દવાથી મને સારું થઈ જ જાય છે. તમારી અંદર એક ગ્રંથિ બંધાઈ ગઈ કહેવાય. પછી તમને કોઈ મોટામાં મોટા ડૉક્ટર, એમડી ડૉક્ટર પાસે પણ લઈ જાય તો પણ તમને સારું ના થાય, કારણ કે પેલા ડૉક્ટરની નાની દવા સાથે તમારો વિશ્વાસ પણ બંધાયેલો છે અને એના લીધે જ તમને સારું થાય છે. એ જ વસ્તુ ભુવા, જ્યોતિષ આ લોકોની પાસે પણ થાય છે. જો તમને એ જગ્યા ઉપર વિશ્વાસ ના બંધાય તો ભલે બધાના કામ ત્યાં થતા હશે પણ તમારું કામ નહીં થાય. મતલબ કે તમે જ છો કોઈ ભુવા જ્યોતિષને ઊંચા લાવનારા. ઘણાને કહેતા સાંભળ્યા હશે તમે કે ભાઈ બધાના કામ અહીંયા થાય છે
પણ અમે તો ઘણા ધક્કા ખાધા, અમારું કામ ત્યાં ના થયું. ખબર નહીં માતાજી અમારી સામે કેમ નથી જોતા, પણ અહીં જ આપણી ભૂલ છે, માતાજીની નહીં. તમે તમારી સામે નથી જોતા. હવે આવે છે મૂળ વાત, કે તમે યાર ક્યાંય ભટકો નહીં. જગતનો સુપર પાવર તમારી પાસે છે, તમારી અંદર છે. તમે જ છો જે કાંઈ છો. બસ એક નાનું કામ કરો. તમે જે કાંઈ ઊભું કર્યું છે એને સમેટી લો. તમે તમારું એક જે વ્યક્તિત્વ બનાવ્યું છે એને ભૂંસી નાખો. વ્યક્તિત્વ મિટાવી દો, એ દિવસ તમે પોતે આખું અસ્તિત્વ બની જશો. અને વ્યક્તિત્વ મિટાવી દેવાનો માર્ગ એટલે તમારી હાજરીને ભૂંસી નાખવી. આમેય મિત્રો એક દિવસ તમે નથી જ રહેવાના, તો માની લો કે આજથી જ તમે નથી. પૂરું અસ્તિત્વ બની જશો તમે 1 સેકન્ડમાં. એટલે ઉપર પેલા ખોજી મિત્રના રેકોર્ડિંગમાં તમે સાંભળ્યું કે ભાઈ તમને આવું આંધળું જીવન જીવવાનો અફસોસ નથી થતો યાર. મનુષ્ય જેવા ટાણા રે વાલીડા ફરી નહીં મળે. આ કાંઈ અમસ્તું કહ્યું હશે સંતોએ, પણ તમે તમારી અંદરના સુપર પાવરને તમારી જ ઈચ્છાઓ અને આશાઓમાં દબાવી દીધો છે. તમે જોજો કે ઘણીવાર તમે અનુભવ્યું હશે કે કોઈને તમે કંઈ કહેવા માંગતા હો તો તમે એક મેસેજ 10 વાર લખો અને પાછા ભૂંસી નાખો. વળી મેસેજ લખો, પાછા ભૂંસી નાખો. પછી એ મેસેજ ઘણા સમય સુધી તમને સામેની વ્યક્તિને મોકલવાની ઈચ્છા જ ના થાય. અને એક દિવસ અનાયાસે જ એ મેસેજ તમે મોકલી દો. એનું કારણ શું છે કે તમને ખબર નથી, પણ તમારી અંદર જે બેઠો છે એ આખું અસ્તિત્વ છે. એ પૂરી પરિસ્થિતિને જાણીને પછી જ સમય આવે એ મેસેજ કરશે. જ્યાં સુધી બધું ઉચિત ના લાગે એને, ત્યાં સુધી એ મેસેજ જવા નહીં દે. એ બધું કામ તમારી અંદર એ જ્ઞાની જ કરે છે. પણ તમારી તકલીફ એ છે કે તમે બધો ટોપલો તમારી ઉપર લઈ લો છો. તમારા જીવનની નાની નાની ઘટનાઓ પણ તમારી અંદર બેઠેલા જ્ઞાનીના ઈશારે થાય છે. પણ તમે એવું જ માની લો છો કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું. ભાઈ, તમે કાંઈ કરતા નથી. ફક્ત તમે માની લો છો કે તમે કરો છો. અંદરના જોગીથી ચાલે છે જગત. તમે ખાલી બ્રહ્મા જીવો છો કે કોઈ માતાજી કે જ્યોતિષ, એનાથી તમારા બધા કામ થાય છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક ખોજી મિત્ર સાથે ચર્ચા ચાલતી હતી. એમને મેં કહ્યું કે ધારો કે તમે આજે કોઈની સાથે વાતો કરી અને 10 વર્ષ સુધી
ધારો કે એ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ તમારે તૂટી જાય, 10 વર્ષ સુધીમાં ક્યારેય તમારે એની સાથે વાત ના થાય, પણ જો 10 વર્ષ પછી પાછા તમે વાતો કરવા બેસો અને એના એ જ ભાવથી જો વાતો થાય, તો સમજવું કે સામે કોઈ વ્યક્તિત્વ નથી, પણ પૂરું અસ્તિત્વ બેઠું છે. જ્યારે વ્યક્તિ ના રહે ત્યારે અસ્તિત્વ જ રહે, અને એવું શુદ્ધ અસ્તિત્વ રહે કે જેમાં કોઈ ભાષા, ભાવ, ક્રિયા, શ્રદ્ધા, વિશ્વાસ આવું કશું જ ના હોય. ત્યાં જેમ છે એમ જ હોય. એને કહેવાય શુદ્ધ ચૈતન્ય. અને ત્યારે તમારે કોઈ ભુવા જ્યોતિષની જરૂર ના પડે વાલા. તો આજથી તમે નક્કી કરો કે તમારો જેટલો પણ વિશ્વાસ બહાર ફરે છે એ બધો સમેટીને તમારી અંદર લાવી દો. તમારી અંદરનો અવાજ એ જ સાચો જવાબ. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે અમુક વસ્તુ ના બોલાય, ખબર નહીં અમુક બોલ સાચા પડી જાય. આવું ઘણા કહેતા હોય છે, પણ અમુક વાર શું કામ યાર? તમે જે બોલો એ સાચું પડી જવું જોઈએ. બસ શરત એક જ છે કે તમારી અટકળો અને તમારી બાંધેલી માનસિકતા એનાથી બોલાયેલું ના હોવું જોઈએ. ધારો કે કોઈએ તમને ફોન કર્યો કે યાર આવી આવી તકલીફ છે, મારું આ કામ નથી થતું, અને જો તમે હૃદયના સાચા ભાવથી કહી દો કે ચિંતા ના કર, એ બધું થઈ જશે, અને સામેના માણસનું કામ થઈ જાય. પણ જોજો એમાં જરા પણ તમારો અહમ, તમારી માનસિકતા યા તમારું કોઈ વ્યક્તિત્વનું પાસું એમાં ના આવવું જોઈએ. યા તમારે સામેના વ્યક્તિથી જો એનું કામ થઈ જાય તો તમારી અંદર કોઈ લાલચ પણ ના હોવી જોઈએ. તો તમારા કામ તમારાથી જ થઈ જાય. એ બોલ્યો એટલે થાય જ યાર કામ તમારા. તમે જ પરમાત્મા છો. બસ તમે મહેરબાની કરીને જરા સાઈડમાં ખસી જાઓ વાલા, અને પછી જુઓ કે જીવન એક મોજે દરિયા બની જશે, જ્યાં તમારી હાજરી નહીં હોય અને ફક્ત તમારી અંદરથી અસ્તિત્વ જ બોલતું હશે. પછી તમે જુઓ કે જીવન એક મોજે દરિયા બની જશે. તો અંતમાં કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ હોય, કોઈ પણ સમયે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર બેઠેલા આખા જગતના સૌથી જ્ઞાની પુરુષને, પરમાનંદ પરમાત્માને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.